જય શ્રી કૃષ્ણ મિત્રો. ઘરમાં દરેક સભ્યને, ઘરમાં રહેતા પરિવારના દરેક સભ્યને જો તકલીફ હોય, આર્થિક, માનસિક, શારીરિક કે બીજી કોઈ પણ પ્રકારની વારંવાર આવતી તકલીફ હોય કે કોઈ જૂની તકલીફ હોય, ત્યારે ઘરના જો દરેક વ્યક્તિ કોઈને કોઈક પ્રકારે હેરાન થતા હોય, પરેશાન થતા હોય અને મોટી મોટી સમસ્યાઓ જીવનમાં વારંવાર આવતી હોય તો તે ઘરમાં વાસ્તુ દોષ હોય છે. વાસ્તુ દોષ એ જમીન દોષ, ઘર બનાવ્યા પછી થતો દોષ, ઘરમાં મૂકેલી વસ્તુઓનો દોષ, કોઈને કોઈ રીતે અનેક પ્રકારની નવી કે જૂની ઉર્જાઓથી થતો વાસ્તુ દોષ તે પ્રમાણભૂત હોય છે. અને વાસ્તુ દોષ હોવાથી તે ઘરના દરેક સભ્યને તકલીફો વારંવાર પડતી હોય છે. અને જો ઘરમાં કોઈ એક જ વ્યક્તિને તકલીફ છે, કોઈ એક જ વ્યક્તિને કોઈકને કોઈક નાની મોટી તકલીફ પડતી હોય છે, તો તે વ્યક્તિને ગ્રહ દોષ, નક્ષત્ર દોષ અસર કરતો હોય છે. જય શ્રી કૃષ્ણ.